હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જો આજે હું રેડી થઈને હરિયાળી ત્રીજના સેલિબ્રેશન માટે નીકળી ગઈ છે. તો રામ રામ ભાઈઓ, હું અને ભાભી અને તાક્ષી આજે ફંક્શનમાં જવાના છીએ. તો જો ભાભી પણ રેડી થઈને ઘરને લોક મારી રહ્યા છે. અમે બધા રેડી થઈને નીકળી જઈશું. તો જો હું, ભાભી અને તાક્ષી નીકળી પડ્યા છીએ. આજે કોઈ અમને રિક્ષા લેવા માટે નથી આવવાની, તો અમે ચાલીને નીકળી પડ્યા છીએ. આ ભાભીનો ઝોલો મેં પકડ્યો છે હાથમાં, તાક્ષીનું દૂધ અને એનું ખાવાનું છે. અમે બસ સ્ટેન્ડ સુધી તો ચાલીને જવાના છીએ, પછી ત્યાં અમારી બસ આવી જવાની છે. તો અમે બધા બસ સ્ટેન્ડ ઉપર આવી ગયા છીએ અને અમારી બધી ફોજન્સ વાઇફ સાથે વિડીયો અને ફોટો લીધો. પછી અમારી બસ આવી ગઈ તો અમે બધા બસમાં બેસી ગયા છીએ. મને બસમાં બેસવાની જગ્યા મળી ન હતી તો હું ઊભી હતી. તાક્ષી અને એની મમ્મી બેસી ગયા હતા. પછી આવી ગયો છે BSF કેમ્પ, જ્યાં અમારે જવાનું છે. આમાંથી કેટલું મોટું સિંદૂરપુરી હતું, જે અમને જોઈને શરમ આવતી, કારણ કે અમે નાના થઈને નાનું અને ઓછું સિંદૂરપુરી હતું. તો અમે આવી ગયા છીએ BSF કેમ્પમાં. જો કેમ્પમાં અમે બધા ઉતરી ગયા છીએ બસમાંથી. અમે બધા હવે અંદર જવાના છીએ ડેસ્ટિનેશનમાં, જ્યાં અમારે ફંક્શન થવાનું છે. તે હોલ તરફ અમે જઈ રહ્યા છીએ. તો હોલ આવી ગયો છે. આજે હરિયાળી ત્રીજનું સેલિબ્રેશન હતું, એક બાંગ્લા પ્રોગ્રામ છે, ત્યાં અમે બધા જઈ રહ્યા હતા. તો હું, ભાભી અને એક મરાઠી ભાભી પાછળ બેઠા હતા. અમે પંખો હતો પાછળ, એટલે પાછળ બેઠા હતા ગરમીના. આજે ગરમી બહુ થઈ રહી હતી. પછી અહીંયા મહેંદી કોમ્પિટિશન થયું હતું, તો અમે બધાએ ભાગ લીધો હતો. આપણને આવડે કે ના આવડે, ભાગ તો આપણે બધામાં લેવાનો જ છે. 2IC મેડમે કીધું કે બધાને રહેવાનું છે, તો અમે બધા રહી ગયા હતા. મેં તાક્ષીના મમ્મીને મહેંદી મૂકી હતી, પણ એમને તાક્ષીને તેડી હોવાથી મહેંદી સરખી મૂકાણી ન હતી, અને એમને તેડવામાં બધી મહેંદી પૂસાઈ ગઈ હતી. તો પછી અમે કોઈને બતાવી ન હતી, કારણ કે બતાવવા લાયક ન હતી. પછી 2IC મેડમે સંબોધન આપ્યું. અમે લોકો પાછળ બેસીને બધું સાંભળતા હતા. જો તાક્ષી રડી રહી હતી અને ઊંઘ ચડી હતી, તો એ રહી નથી રહી. પછી 2IC મેડમ અને DIG મેડમે આવી રીતે દ્વીપ પ્રચલિત કર્યો હતો અને ફંક્શનની શરૂઆત કરી હતી. પછી અમે સંગીત ખુરશીમાં રહ્યા હતા. સંગીત ખુરશી ઘણા સમય પછી રમ્યા, તો બહુ મજા આવી ગઈ હતી. અમે સંગીત ખુરશીમાં રહ્યા હતા, પણ કોઈ લોકોએ અમારો વિડીયો ન લીધો. મેં એટલી નાનકડી ક્લિપ લીધી હતી. પછી જુઓ, અમે ફાઇનલમાં નીકળી ગયા હતા, કારણ કે બધાએ ભાગ લીધો હતો. પછી આ જો આ બે લોકો રહ્યા હતા, એમાંથી જો ગ્રીનવાળા દીદી છે એમને વિનર બન્યા હતા, વ્હાઇટવાળા સેકન્ડ હતા, અને થર્ડ પેલા નેહા ભાભી છે મરાઠી, એમનો 3rd નંબર આવ્યો હતો. તો જો આવી રીતે હવે સંગીત ખુરશીનો અંત આવી ગયો. પછી આવી ગયું હતું કે જેને સ્પેશિયલી પોતાની રીતે ડાન્સ કરવો હોય એને ડાન્સ કરવાની છૂટ હતી, તો આ ભાભી આવી રીતે ડાન્સ કર્યો હતો. સાવરિયા સોંગ ઉપર ડાન્સ કર્યો હતો. તો જો કેવો મસ્ત ડાન્સ કર્યો હતો. શરીર કેટલું ભારે હતું, પણ તોય મસ્ત ડાન્સ કર્યો હતો.
સોંગ ઉપર ડાન્સ કર્યો હતો, તો મેં એનો પણ વિડીયો લીધો હતો. સરસ ડાન્સ કરતા હતા બધા. તો અમને તો પ્રી પ્રાયોરિટી કોઈ ખબર નથી કે પહેલાંથી કેવી રીતે ડાન્સ કરવાનો છે. અમને એવું હતું કે બધાએ સાથે ડાન્સ કરવાનો છે, તો કોઈ અમે પ્રિપરેશન કર્યા વગર આવ્યા હતા. ને પછી અમે બધા હવે નાસ્તા માટે બહાર નીકળી પડ્યા છીએ, જ્યાં એઝ યુઝ્યુઅલ મેંદુવડા, સમોસું નાસ્તામાં હતું. અને અમે ઘર તરફ નીકળી પડ્યા છીએ. બસે અમને ઉતારી દીધા હતા અને વરસાદમાં અમે ઘરે આવી રહ્યા છીએ. વરસાદ બહુ આવતો હતો, તો તમે જલ્દીથી ઘરે આવી ગયા. તો બાય બાય. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો.